હવે ઘણા દી થઈ ગયા વેકેશન કરવા અમે આવ્યા હતા અને નાનીથી મજા આવી. હવે અમે કાલ વયા જા હું ભાઈ મૂકી જાય ને કાં તો આન પપ્પાને સિંકીન પપ્પાને ફોન કરી આવે ને તો તેડી જાય. ના કોઈ ફોન કરવો નથી. તારે છે ને ક્યાં જવા નથી હજી પણ તું આવી ને 12 દીએ નથી. આજ કેટલા કોણ તું આવી હતી આજે 11 દી થયા. ક્યાંય નથી જાઉં તારે. હા બેન હજી તું આવી ને ક્યાં જાજાદી થયા છે. વરદીથી આવી નથી. રોકાઈ જાને ત્યાં તારે ક્યાં ત્યાં ઉપાધિ છે. તારે ભેહે હમણાં વહુકી ગઈ છે. તારે ભેહે દોવાનું કઈ ઉપાધિ છે નહીં. તો તારે શું ઉપાધિ છે. રહી જા થોડાક દી બેન. ભાઈ પણ હવે પછી આન પપ્પા ફોન કરશે ને તો કહે કે એટલા દી ને રહે તાર ઘરની કઈ પડી છે કે નથી પડી. મારા હાથ નોંધું છે એમાંથી એકતા વેકેશન કરવા ગમે આવે તો પછી કેમ કે આમ જઈ ત્યાં ભાભી વહી ગઈ એટલે રહેવું પડે ને ભાઈ નકર પછી દુઃખ લાગે. એને એકની એક ભાભી હું રહી એટલે પછી મારે જવું પડે. જતા જતા મારી દીકરી કેવી સમજે હાથે હાથ નાંદુને હાસબીને બેઠી આ સોનલ વહુ જો સાંભળો સેજલ પાસેથી કંઈ સાંભળો ને શીખો કેવી જઈએ ને તમે કેટલા તક વેકેશન કરવા જવા આમ જોજો અહીં હાથ નાંદુ છે એમાંથી એક આવવાની થાય ને તો ટક દેખી મારી દીકરી લઈ જાય જોઈએ ને મારી દીકરીના સંસ્કારમાં કંઈ ઘટે. હા હું મમ્મી શીખું જ છું સેજલબેન પાસેથી હું એ દીકાન પપ્પાને જ છે હરકો છેડો બિન રોકાઈ જા કહું છું એકથી કહેતી હતી કે મારે જવું છે મારી મમ્મીને ત્યાં વેકેશન પૂરું થઈ જાય તોય વળી પાછા ચાલુ થયા બિન રોકાઈ જા બિન રોકાય હતા હું મારાથી જવાય નહીં પડતો વેદિકાના પપ્પાને એમ ના થાય કે આને હું જવા દઉં. એકવાર એને કેટલું શીખાડ્યું હતું તમે મમ્મીને પપ્પાને વાત કરજો ને કે આને વેકેશન કરવા આવે જવા દો. એકવાર એ વાત ના લે કે બિન રોકાઈ જા એટલે બેનને મારે કઈ વાત ના કે ભાઈ હું વરાતીથી લક્ષ કઈ નહીં પણ મારા માથે પણ એ કોઈને વિચાર ના આવે. માણસને અટાણ દીકરીનો વિચાર આવે બહુનો વિચાર જ ના આવે. કઈને હાલતા થાય તો હું દીકરી રડતી તો હું કે તમે કઈ ઉપાધિ કરો માં અમે તમારી દીકરીને અમારી દીકરીની જેમ રાખી હવે રહી શકે દીકરીની જેમ જોજો કેટલો ફેર રાખે દીકરીમાં બહુમાન પાછા માણા એમ શું કરવા ખોટું બોલતા હા તમારી દીકરીને અમારી દીકરીની જેમ રાખી તો રાખો ને દીકરીની જેમ. ને સોનલ બહુ શીખવા જેવી વાત થઈ છે. આજ મારી દીકરી આજ 11 દીથી આવી આમ જો આજ બધા બેઠા ને તમને કહી દઉં જોઈ લો મારી દીકરીને માથે તો ઓઢણી ઉતરે ને કાંઈ ક્યાં હારા વાળા છે તોય હાડી પહેરીને મારી દીકરી પીએ છે. અને તમે એકવાર માથે ઓઢ્યું તો કોઈ દી પૈણીને આવ્યાથી કંઈ બીજે દીથી તમે હિસાબ કરો કોઈ દી એક દી તમે માથે ઓઢ્યું હતું પૈણીને બીજે દી જ બસ બાઈ દુખણા લેવા આવી તે દી ભાગતી જે દી તમે ઉતાર નાખ્યું ડ્રેસ પહેરી લીધો તે દી તમને એમ થયું કે હું મહિનો દી હાડી પહેરું આમ સેજલને જો માથેથી ઉતરે છે એમ હોય. એ તમારી હવે મને ટેવ પડી ગઈ મને માથે ઓઠા વગર મેળ જ ના આવે. મને એમ થાય જાણે સારું ના લાગે રોગે આપણે પોલકાન પહેર્યા હોય ને ગોળ કર્યા હોય ને વાહા દેખાય નીના કરતા આ કેવું રૂપારો મજાનું એને અને ડ્રેસ તો મને ગમે જ નહીં. ડ્રેસ થોડો સારો લાગે જરાય ડ્રેસ સારા ના લાગે. પાછી બબે છોકરાને માવું હોય એ ડ્રેસ પહેરે પણ ડ્રેસ સારા લાગે પછી ના જ પહેરાય ને હું તો એમ કહું મને જ ના ગમે ડ્રેસ ખોટું ક્યાં કે હું જેને ગમતા હોય ગમે પણ મને ના ગમે. મને સેજલબેન હવે ડ્રેસ ફાવી ગયો કેમ કે જો હાડી પહેરીને હાડીમાં અડધી કલાક લાગે અડધી કલાક હવે ઉઠીને હાડી પહેરવી ના કરતા અડધી કલાકમાં તો આપણે કેટલું કામ કરી લઈએ. મને ડ્રેસ ફાવી જાય ડ્રેસ પહેરીને ઝપાટા દેતા હોય. મમ્મી એની ના પાડી છે લેંગીસ પહેરવા નહીં તો લેંગીસ પહેરતી નથી પતિયાલા જ હંમેશા પહેરું છું ડ્રેસ. તો એ સોનલ બહુ માથે સુંદરી તો હોવી જોઈએ ને તમારે કોઈ દી માથે સુંદરી મેં દેખી નથી આમ જો એ તો મમ્મી માથે તો તમે નથી હોતા તમે મારું કહો તો વળી કહો કે હા મેં બોલે છે હા મેં નથી બોલતી પણ ખાલી વાત થાય મમ્મી વળી દુઃખ ન લગાડજો કે મને કહે છે પણ માથે તમે નથી હોતા તો હું નથી હોતી એટલે સાસુને પગલે હાલવાનું હોય તો પછી તમે કરો એમ હું કરું. જોયો ને સેજલ જોયો ને એક શબ્દ ના બોલવાથી હવે હું હવે એવડી ઉંમરે ના બોલું તો હાલે માથે. હવે મારા હહરાન જેઠું જાવા વાળા હતા ને જે વૈયારિયા બધા ને તારો હહરો એક વી હવે એને હું માથે ઓઠે બાકી કોઈ હવે છે નહીં મારે લાજ કાઢવા દે હું માથે ઓઠું એટલું તો સમજાય ને હામાં બોલી દે હું તરત હામાં બોલી દે બીજું કંઈ નહીં. ને મમ્મી એમ કહેતા હોય તો એટલાથી છે મારે બંગડીઓ ખોવાઈ ગઈ તમને કોઈને કંઈ વિચારે આવે બંગડીઓ ખોવાઈ ગઈ તો ગોઠ્યું જડ્યું હું થયું હા તે પાસે કોઈ નામે લીધું છે બંગડીનું નામ હોય તમે ગોતો તમે ખોયું હોય તો તમે ગોતો એમાં અમે શું નામ લઈ તમારા બાપાની બંગડીઓ હતી નહીં એમાં અમારે કંઈ લેવાના પર દેવા તમારે હાથવાની હતી તમે હાઈસ્કૂલ નહીં તમે જ્યાં ત્યાં મૂકી દો તો એમાં અમે શું કરીએ કયો તમે. બસ હવે સોનલ મૂકને ગોયરી બંગડીઓ હવે ખોવાવાની હતી તો ખોવાઈ ગયો હવે બંગડીઓને હું લઈને ઊભી હોય ત્યાં ગોતવાનું હતું એટલે પૂરી કોશિશ કરી લીધી ક્યાંયથી જડતી નથી તો હવે બસ તું બંગડીઓને મૂકી દે જ્યાં જોઈતી તું બંગડીઓની વાતો લઈને ઊભી હતી. બંગડીઓની વાતો વરિયાની ઉઠેલી હવે કાલ થેલો ભરીને બીજા તો કાંઈ નમરી ન કર શું થાય. બંગડીયું સોરતા જડ્યું નહીં જડ્યું હતો કૂટેડીને ટાટિયા ભાંગી નાખવા હતા. બંગડીયું સોરજો એકવાર ચડી જાય ને તો ખબર પડે ટાટિયા ભાંગી નાખવું એના. મારા ઘરમાં ચોરી કેમ થાય મારા ઘરમાં કોઈ દી કારું કૂતરું ગયું નથી ના ચોરી કઈ રીતે થઈ ચોર આવ્યો કઈ રીતે કોઈ સમજાતું નથી.
જો બધે ગોઈતું હોય ને જડ્યું ના હોય ને તો નક્કી સોરી જ થઈ હોય બંગડિયું. સોયરે શેક કર્યું હોય કે એકવાર આ સોરી લઉં, જો મેળ આવે ને તો બસ બધું સોરવા આવી. ઈમે હોય તમ કોઈ કંઈ વિસાર્યું છે તમ કયો સોરી ના કરી, નકર હાર ને બધું સોરાઈ જાય. સોર કહે કે આને કંઈ ફેર પડે કે નથી પડતો, એવું હોય. સોર ચડી જાય તો ટાટિયા ભાંગી નાખું, કાપીને કટકા કરી નાખું. મને ઓળખતા નથી, મારે બે બંધુના જોટા ઉલે છે, હું જોટાથી ભડાકે દઈ તો ભડાકે, મને ઓળખતો નથી. માં બાપાને ખબર પડી જાય તો સીધી ને સોયરંત મને પગ નહીં દેવા દે, કોઈ દે આટો દેવાય નહીં આવવા દે. હવે હું કરું ભગવાન? હે દાદા વાસરા, હવે હું કરું? મને બીક બહુ લાગી. જો બાપાને ખબર પડી ને ધોજવા માંડી, ધોજો નહીં પડે એવો વરે છે. ખબર પડી જાય ને કે આ સિજલ ને પડે એવો વરે કાં એટલું વાની ન સોયરંત ખબર પડી જાય તો હું થાય? એ ભગવાન રક્ષા કરજે મારી. સિજલ તને એટલો કાં પર હેવો વરે બંગડી આપેડી એની કુવાણી થારે ક્યાં ને લેવા દેવા? પર હેવો લઈ નાખજો તો ખરી પર હે ચેપ થઈ ગઈ. મારી દીકરી કેટલી ઉપાધિ કરે, ભોજન બંગડીઓ ખોવાઈ ગઈ, કેટલી ઉપાધિ ના કર દીકરી, આફેડી ચડી જાય બંગડીઓ. કોઈ તાર ઉપાધિ કરવાની થતી નથી, ખુવાણી એવી ઉપાધિ કરે એને કંઈ નથી. આ પડ્યા હઠીંગા જેવા, કોઈને કંઈ ઉપાધિ નથી. તું શું કરવા કર? હાસવીન ના રાખે તો સામે જ થાય ને. હાસવણ નથી સોનલને, બીજે કંઈ નથી. મન થાય ને મૂકવાના આવ્યા છે, મન થાય ને મૂકવાના આવ્યા છે. ને પાછી હજી કહે છે કે તમને કોઈ ઓહાણ નથી. પોતાને ઓહાણ બસ એ બંગડીઓને લઈને બેઠી હોય, રોગી રોગ બધાને ટેન્શન દેતી હોય. સેજલબેન એટલું ટેન્શન ન લેવાનું. નસીબમાં હે તો જળવા હે જડીએ, નકર ઘોયરી બંગડીઓ મારે હું બીજું. હું બીજી કરાવી દઈશ સોનલને કમાઈને કોકતી. બીજી તો હવે સોનલને કમાઈને કરાવી દીધી. બોલે ભોગા બસ હવે સોનલ બહુ તમે બોલવા માપ રાખો. દીકરો કીએ કે કરાવી દે તો કરાવી દે. કમાઈને એટલું નામી નથી કીએ તમને. તમારે ધ્યાન રાખવું જોઈએ. ખોવાઈ ગીતા હું ખબર ના રહે. બસ હવે કયો કોઈ લે ભાવ કીએ તે નામી કયો ને. બોલવામાં બહુ બટા જરાક ભાન રાખવાની. તમારે મન થાય તે તમશે ને મન થાય એમ ઘા બહુ કરી લ્યો છો. સમજી ભાન રાખતા છે. જો ઓગળો 3 લાખનો માલ કોઈ નહીં, કોણ પાછા હજી હામાં થાવ હેઠા જોયું થવું જોઈએ તમારે. પપ્પા હું બીજું કંઈ નથી કહેતી, પણ હું એમ કહું કે તમારે બધાની ઉપાધિ તો કરવી જોઈએ. ભલે ને મારા પપ્પાને ઘરની હતી, પણ આવી તો આ ઘરમાં હતી ને. તમને બધાને એમ થવું જોઈએ ને કે હવે આપણી બંગડી થઈ ગઈ, કહેવાય આપણે ગઈ હતી તો આપણા ભાગમાં 2.5 લાખ રૂપિયા થઈ ગયા. એટલું ખોવાઈ જાય, 2.5 લાખ આપણા ઘરમાં ગયા હોય તો તમને બધાને કેવું દુઃખ થાય? મારા બાપના ઘરની બંગડી હતી એટલે કોઈને કંઈ નથી થતું ને. હવે થાય તો છે, પણ હવે તો શું કરવું? અહીંથી ઠેકડો મારતી હોય બારીથી હેઠો. તમે કયો જાય શું કરવું? કયો તમે કયો એમ કરીએ લ્યો. થાય તો માથા પસાર આવે કે શું કરવું? કુવામાં પડવું કે શું કરીએ? એમ વાત નથી મમ્મી. તો કેમ વાત છે? કયો તમે. હવે મમ્મી કંઈ કરવું નથી. સાનમાની ખાવાનું બનાવવા મને જાય એમાં વળીએ કંઈ નહીં. સેજલબેન તારે હમણાં ક્યાંય જવાનું થતું નથી. થોડાકથી તું અહીં રોકાઈ જા. મારે હવે નોકરીમાં જવાનું છે. અને તું જા હાલતી થાવ, ખાવાનું બનાવ બધેનું જા. એમાં વળીએ બંગડીની ઉપાધિ કરતી બેઠી રહી ત્યાં. ખાવાનું કરી એમાં વરે કઈ. હા બનાવ નાખું. બેઠીને ઉતરને આમ આખી ચોટલી વાળી ખોરામાં બેઠી જા આખી આમ ફરી દે ને કઈ પડી જ નથી મારી તા. બસ જા ખાવાનું બનાવ. આખો દી ખાવાનું જ બનાવું. મારો સામાન કુવાણીને કોઈને કઈ વ્યાતી નથી. અહીંયા આવતી કેવો છોકરીનો ઘા કરીને વહી જોઈએ ને. સેજલથી કેવો છોકરીનો ઘા કર્યો. છોકરાની દયા ના થાય. પાયડી કેવી છે કોણ જ્યાં ખબર નથી પડતી. ભાન વગરની છોકરાના ઘા કર્યા. એટલા ભાંગાડી દે છોકરાના કોકદીકને. કોઈ રૂમાં ઉપાધિ કરો માંડી થવાનું હતું એ થઈ ગયું. હા તો બીજું શું થાય? એમ તું રોકાઈ જાય. મારી દીકરી કઈ તો ઉપાધિ કરી માં બંગડીઓની ખુવાણી. તાર કઈ જોવાનું થતું નથી. બંગડીઓ તો એની ખુવાણીઓ પણ સોઈ ગયું. મેં હવે મારે શું કરવું એ જ નથી સમજાતું. હવે વિચાર કંઈક કરું. હવે કરું હું બધાને કહી દઉં તો મારા ટાટિયા ભાંગી નાખીએ. બાપાને જોટે ભડાકે દઈ દે. ઈ તા કોઈ દીકરી સહન નહીં કરે, પણ અહીં આવતી તા બંધ કરી. ઈ તા પાકું છે. 100% વાત છે.